गुजरात के वडोदरा के सावली तालुका के वडदला, वेमार और गरदिया गांव के किसान प्रदूषित पानी की समस्या से परेशान हैं। वडोदरा जिले के सावली तालुका के वडदला, वेमार और गरदिया गांव के किसान इन दिनों प्रदूषित पानी की गंभीर समस्या से जूझ रहे हैं। किसानों का आरोप है कि आसपास की औद्योगिक इकाइयों द्वारा छोड़ा जा रहा केमिकल युक्त पानी नहरों और सिंचाई जलाशयों में मिल रहा है, जिससे फसलों को भारी नुकसान हो रहा है। इतना ही नहीं, इस जहरीले पानी से पशु पक्षियों के जीवन पर भी खतरा मंडरा रहा है। किसानों ने प्रशासन और कंपनियों से तत्काल कार्यवाही की मांग की है। અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ, જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીઓનું પાણી આવે છે, બરાબર છે। અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે। તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો, છતાં કોઈ એક્શન લીધી જ નથી। અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે। તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે, બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે। વડોદરા ગ્રામજનોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે વડોદરા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે PWD એ વરસાદી કાંસ કરેલો છે। આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે, અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર। એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે, અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે, મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે, અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે, અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે, અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે।